નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી. ગુનેગારને કાયદો ક્યારે બક્ષતો નથી, તેથી આજે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સેશન કોર્ટે એક ચુકાદો આપ્યો છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ડ્રગ્સ મામલે દોષી સાબિત કર્યા છે. અત્યારે સંજીવ ભટ્ટ પાલનપુરની જેલમાં બંધ છે અને આજે સેશન કોર્ટ સામે રજૂ કરાયા હતા. આજે કોઈ પણ સજા સંભળાવવામાં આવી નથી, પરંતુ ફરીવાર આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે અને તેને સજા કેટલી થશે તે કોર્ટ નક્કી કરશે. સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડ ઉપર છે અને સમજીએ કે આ કેસ શું છે. આ કેસ છે 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં પાલનપુરમાં લાજવંતી હોટલ જે હાઈવે ઉપર આવેલી છે તેમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈને આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી અને 1 કિલો અને 15 ગ્રામ જેવું અફીણ કબજે કર્યું. આ મામલે તપાસની શરૂઆત થતા 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી અને પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાનના પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવામાં ધરપકડ કરી હતી. ઉપરાંત સીઆઈડી ક્રાઇમે પાલનપુરમાં તાત્કાલિક પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. આ સિવાય સંજીવ ભટ્ટ સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા છે. સંજીવ ભટ્ટ જ્યારે ગોધરા કાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો અને આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો પણ મારી દીધો હતો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. એટલું જ નહીં, આજે સંજીવ ભટ્ટ પોતાના વિસ્તાર એટલે કે મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદેસર બાંધકામ પણ કર્યું છે, જેને લઈને ખૂબ મોટો વિવાદ થયો હતો. સંજીવ ભટ્ટ વિશે કહેવાય કે સંજીવ ભટ્ટે નરેન્દ્ર મોદી ઉપર પણ સવાલો ઉઠાવેલા હતા. સંજીવ ભટ્ટ 2011માં તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ પણ કર્યું હતું અને કાયદાકીય રીતે પણ તેનો વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાતના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદી ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. આ સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દુરુપયોગ કરવાને બદલે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2015માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના સર્વિસ ઉપરથી ફરજ મુક્ત કરવાની ભલામણ કરી હતી. આ સમગ્ર મામલો સંજીવ ભટ્ટ સાથે જોડાયેલો છે અને કાયદો કાયદાની રીતે ચોક્કસ કાર્ય કરતો હોય છે અને દેર છે પણ અંધેર નથી. એટલે કાયદો એ દરેક વ્યક્તિને સજા પાડતો હોય છે અને એ ગુનેગારોને જ્યારે દરેક વ્યક્તિના મોડ ઉપર લઈ જાય છે ત્યારે એમને ચોક્કસપણે એ કાયદાના દાયરામાં રહી અને એમને સજા ભોગવવાની હોતી હોય છે. આવી અપડેટ સાથે જોતા રહો નોલેજ સ્ટુડિયો. નમસ્તે.